નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણી પાસે છે 7 ફેબ્રુઆરી 2026ની માનસ એકેડેમીની દસ્તાવેજ અને એમાં કેટલાક બહુ જ રસપ્રદ વર્તમાન પ્રવાહો છે. નમસ્કાર. આપણે આજે ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ, ગુજરાતમાં ગ્રામીણ વિકાસની એક નવી પહેલ, ક્રિકેટમાં ભારતનો વિશ્વ વિજય અને હા, પરીક્ષા પે ચર્ચા પર ઊંડાણપૂર્વક વાત કરીશું. બિલકુલ. અને આજના વિષયો છે ને એક બહુ જ રસપ્રદ ચિત્ર રજૂ કરે છે. કઈ રીતે? જુઓ, એક તરફ દેશની આર્થિક દિશા નક્કી કરતી મોટી નીતિઓ છે. બરાબર. બીજી તરફ છેવાડાના ગામડા સુધી પહોંચતું શાસન. અને ત્રીજું, દેશનું ભવિષ્ય એટલે કે આપણી યુવા પેઢીની સિદ્ધિઓ. એટલે કે મેક્રોથી લઈને માઇક્રો લેવલ સુધી. હા, આ બધું કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે એ સમજવાનો આજે પ્રયત્ન કરીશું. તો ચાલો સૌથી મોટા આર્થિક સમાચારથી જ શરૂઆત કરીએ. આરબીઆઈની મૌદ્રિક નીતિ સમિતિએ ફરી એકવાર રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો છે. મને લાગે છે આ સતત 6મી કે 7મી વખત છે. હા, 7મી વખત. તો આ જે સ્થિરતા છે એ આપણને શું સંકેત આપી રહી છે? મતલબ સામાન્ય માણસ માટે આનો અર્થ શું? એટલે આનો સૌથી મોટો સંકેત છે આત્મવિશ્વાસ. આરબીઆઈ માને છે કે અર્થતંત્ર યોગ્ય દિશામાં છે અને અત્યારે એને કોઈ મોટા આંચકાની જરૂર નથી. આની પાછળ મુખ્યત્વે 2 કારણો છે. એક, ફુગાવાનો અંદાજ નાણાકીય વર્ષ 2026 માટે માત્ર 2.1% છે, જે બહુ જ નિયંત્રણમાં છે. જે બહુ સારું કહેવાય. અને બીજું, જીડીપી વૃદ્ધિદરનો અંદાજ પણ 7.3%થી વધારીને 7.4% કરવામાં આવ્યો છે. ઓ વાહ! સાદી ભાષામાં કહીએ તો આરબીઆઈ કહી રહ્યું છે કે ભાઈ મોંઘવારી કાબૂમાં છે અને વિકાસની ગતિ પણ સારી છે, એટલે જે ચાલી રહ્યું છે એ બરાબર છે. એ સમજાયું. પણ બજારમાં એક એવી અપેક્ષા હતી કે કદાચ વ્યાજ દરો ઘટશે. હતી, બિલકુલ હતી. જેથી હોમ લોન, કાર લોન જેવી વસ્તુઓ થોડી સસ્તી બને. તો એ માર્ગ કેમ ન અપનાવ્યો? શું કોઈ એવું જોખમ છે જે આપણને દેખાતું નથી? સારો પ્રશ્ન છે. જુઓ, આરબીઆઈ અત્યારે વોચ એન્ડ વેટ મોડમાં છે. એટલે કે રાહ જુઓ અને જુઓ. હા, ભલે આપણો સ્થાનિક ફુગાવો કાબૂમાં હોય, પણ વૈશ્વિક સ્તરે શું થાય એ કહેવાય નહીં. ક્રૂડ ઓઇલના ભાવ છે, બીજા ભૌગોલિક રાજકીય તણાવ છે. સાચી વાત છે. એની અસર ગમે ત્યારે પડી શકે. હવે માની લો કે આરબીઆઈ અત્યારે દરો ઘટાડી દે અને પછી અચાનક મોંઘવારી વધે તો ફરીથી વધારવા પડે. બરાબર. અને એનાથી અર્થતંત્રમાં એક અસ્થિરતા આવે. એટલે તેઓ સંપૂર્ણ ખાતરી ન થાય ત્યાં સુધી કોઈ ઉતાવળ કરવા નથી માંગતા. આ એક સાવચેતીભર્યું પગલું છે. ઠીક છે. તમે કહ્યું કે આ નિર્ણયો બજારમાં નાણાંના પ્રવાહને નિયંત્રિત કરવા માટે હોય છે. હા. આ સંદર્ભમાં આપણે રેપો રેટ શબ્દ વારંવાર સાંભળીએ છીએ. મને એ નથી સમજાતું કે આ એક નાનકડો આંકડો આખા દેશના અર્થતંત્ર પર આટલી મોટી અસર કેવી રીતે કરી શકે? ચાલો એને એકદમ સરળ રીતે સમજીએ. હા, પ્લીઝ. તમે રેપો રેટને આરબીઆઈનો મુખ્ય નળ સમજી લો. પાણીનો નળ. હા, પૈસાનો નળ. દેશની બધી જ બેંકોને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે તેઓ આ નળમાંથી એટલે કે આરબીઆઈ પાસેથી ઉધાર લે છે. ઓકે. અને રેપો રેટ એ નળ પર લાગતું વ્યાજ છે. જો આરબીઆઈ આ વ્યાજ વધારે તો બેંકો માટે પૈસા લેવા મોંઘા બને. એટલે તેઓ પણ આપણને મોંઘી લોન આપે? બિલકુલ. અને જો આરબીઆઈ વ્યાજ ઘટાડે તો બેંકોને સસ્તામાં પૈસા મળે અને પરિણામે આપણને સસ્તી લોન મળે. વાહ, આ તો બહુ સરસ ઉદાહરણ છે. આ રીતે એક જ નળને ચાલુ બંધ કરીને આરબીઆઈ આખા દેશમાં પૈસાના પ્રવાહને નિયંત્રિત કરે છે. તો રેપો રેટ એ મુખ્ય નળ થયો. પણ મેં સીઆરઆર અને એસએલઆર જેવા શબ્દો પણ સાંભળ્યા છે. શું એ પણ આ જ સિસ્ટમનો ભાગ કહેવાય? હા, બિલકુલ. તમે એને સુરક્ષાના વાલ્વ જેવા સમજી શકો. સુરક્ષાના વાલ્વ? હા. સીઆરઆર એટલે કે કેશ રિઝર્વ રેશિયો, જે અત્યારે 3% છે, એને તમે બેંકનું સલામતી લોકર સમજો. સલામતી લોકર? હા. આરબીઆઈ દરેક બેંકને કહે છે કે તમારી પાસે જેટલા પણ રૂપિયા જમા થાય તેમાંથી 3% તમારે મારી પાસે આ લોકરમાં મૂકી દેવાના. એ પૈસા તમે વાપરી નહીં શકો. ઓકે, એ બ્લોક થઈ ગયા. અને એસએલઆર એટલે કે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, જે 18% છે, તે બેંકની પોતાની ઇમરજન્સી તિજોરી છે. આટલી રકમ બેંકે પોતાની પાસે રોકડ, સોનું
કે સરકારી બોન્ડ સ્વરૂપે હંમેશા તૈયાર રાખવી પડે. આ બંને સાધનો ખાતરી કરે છે કે બેન્કિંગ સિસ્ટમમાં તરલતા અને સુરક્ષા બંને જળવાઈ રહે. એક મિનિટ, મને અહીં રોકો. આ બધા નિર્ણયો જે સમિતિ લે છે એને મૌદ્રિક નીતિ સમિતિ એટલે કે એમપીસી કહેવાય છે. બરાબર. મને યાદ છે કે પહેલા તો આ બધા નિર્ણયો માત્ર આરબીઆઈ ગવર્નર જ લેતા હતા. તો પછી આ સમિતિ બનાવવાની જરૂર કેમ પડી? એનાથી શું ફરક પડ્યો? ખૂબ જ મહત્વનો મુદ્દો છે આ. 2016 પહેલા તમે કહ્યું એમ વ્યાજ દરો નક્કી કરવાની સંપૂર્ણ સત્તા ગવર્નર પાસે હતી. હા. પણ એનાથી ઘણીવાર સરકાર અને આરબીઆઈ વચ્ચે મતભેદો થતા અને નિર્ણયો પર પક્ષપાતનો આરોપ પણ લાગતો. અચ્છા. આ આખી પ્રક્રિયાને વધુ પારદર્શક અને જવાબદાર બનાવવા માટે એમપીસીની રચના કરવામાં આવી. એમાં કુલ 6 સભ્યો હોય છે. 6 સભ્યો? 3 આરબીઆઈ તરફથી અને 3 સરકાર દ્વારા નિયુક્ત નિષ્ણાતો. ગવર્નર અધ્યક્ષ હોય છે, પણ તેમની પાસે માત્ર ટાઈ બ્રેકર વોટ હોય છે. એટલે કે કોઈ વિશેષ સત્તા નહીં? ના. આનાથી નિર્ણયો કોઈ એક વ્યક્તિની વિચારસરણી પર નહીં, પણ સામૂહિક વિવેક બુદ્ધિ પર આધારિત હોય છે. એટલે હવે આ નિર્ણય વધુ સંતુલિત રીતે લેવાય છે. અને તેમનું મુખ્ય લક્ષ્ય શું હોય છે? તેમનું મુખ્ય લક્ષ્ય ભારતમાં ફુગાવાને 2% થી 6%ની વચ્ચે રાખવાનું છે. 2 થી 6%? હા, આ ઇષ્ટતમ દર માનવામાં આવે છે. થોડી મોંઘવારી વિકાસ માટે જરૂરી છે, પણ જો તે 6%થી વધી જાય તો સામાન્ય માણસને તકલીફ પડે. અને જો 2%થી નીચે જાય તો? તો એ અર્થતંત્રમાં માંગ ઘટી રહી હોવાનો સંકેત આપે છે, જે પણ ચિંતાજનક છે. આથી એમપીસીનું કામ આ સંતુલન જાળવી રાખવાનું છે. ખૂબ સરસ. એટલે આપણે જોયું કે કેવી રીતે આરબીઆઈ રાષ્ટ્રીય સ્તરે આર્થિક સ્થિરતા જાળવી રહી છે. પણ આ સ્થિરતાનો સાચો ફાયદો તો ત્યારે જ મળે જ્યારે વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચે. સાચી વાત. અને કદાચ એ જ દિશામાં ગુજરાતમાં શરૂ થયેલી મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના એક મોટું પગલું છે. બિલકુલ. આ યોજનાનું નામ ભલે ગ્રામ પંચાયત ભવન નિર્માણ સાથે જોડાયેલું હોય, પણ એનો વ્યાપ ઘણો મોટો છે. આ ખાલી કોન્ક્રીટની ઇમારતો બનાવવાની યોજના નથી. તો શું છે? આ ગ્રામીણ શાસન અને અર્થતંત્રને મજબૂત કરવાનો એક પ્રયાસ છે. શરૂઆતમાં તેમણે એવા 11-14 ગામો પસંદ કર્યા છે જે તાલુકા મથક છે પણ નગરપાલિકા નથી. ઓહ, આ એક રસપ્રદ પસંદગી છે. હા, કારણ કે આ એવા કેન્દ્રો છે જ્યાં આસપાસના 20-25 ગામોના લોકો પોતાના કામ માટે આવે છે. ત્યાં આધુનિક સુવિધા ઊભી કરવાથી આખા વિસ્તારને ફાયદો થશે. દસ્તાવેજમાં એક વિગત છે જેણે મારું ધ્યાન ખેંચ્યું: પંચાયત ઘર કમ તલાટી આવાસ. હા. આ બંનેને જોડવાનો વિચાર બહુ સામાન્ય લાગે છે, પણ મને લાગે છે કે તેની પાછળ એક ઊંડી વહીવટી સમજ છે. શું કહેવું છે તમારું? તમે બિલકુલ સાચા છો. આ સુવિધા કરતાં વધુ શાસનનો પ્રશ્ન છે. કઈ રીતે? આપણામાંથી ઘણાને અનુભવ હશે કે ગામડામાં કોઈ દાખલો કઢાવવામાં જઈએ અને જવાબ મળે કે તલાટી સાહેબ તો શહેરમાંથી આવે છે, કાલે આવજો. હા, આ તો બહુ સામાન્ય છે. આ યોજના એ નાની પણ અત્યંત મહત્વની સમસ્યાનો એકદમ વ્યવહારુ ઉકેલ છે. જ્યારે તલાટી જેવા મહત્વના સરકારી કર્મચારી ગામમાં જ રહે છે, ત્યારે તેમની ઉપલબ્ધતા અને જવાબદારી બંને વધે છે. અને લોકોને ધક્કા ખાવા પડતા નથી. બરાબર. વહીવટી તંત્ર લોકોની વધુ નજીક આવે છે. આ ઇઝ ઓફ લિવિંગને ગ્રામીણ સ્તરે લઈ જવાનો પ્રયાસ છે. શાસનને મજબૂત કરવાની આ વાત પરથી ચલો હવે દેશની યુવા શક્તિની વાત કરીએ. જરૂર. જેણે રમતગમતના મેદાન પર પોતાની તાકાત બતાવી છે. ભારતે રેકોર્ડ 6ઠી વખત અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીતી લીધો છે. આ એક શાનદાર સિદ્ધિ છે. અને આ માત્ર એક જીત નથી, ખબર છે? આ ભારતીય ક્રિકેટના મજબૂત માળખાનું પરિણામ છે. આંકડા તો એવું જ કહે છે. બિલકુલ. 6ઠ્ઠો ખિતાબ, આખી ટુર્નામેન્ટમાં અજય અને 10મી વખત ફાઇનલમાં પ્રવેશ. આ કોઈ આકસ્મિક સફળતા નથી. ના, બિલકુલ નહીં. આ એક એવી સિસ્ટમનું પરિણામ છે જ્યાં યુવા ખેલાડીઓને નાની ઉંમરથી જ શ્રેષ્ઠ કોચિંગ અને સ્પર્ધાત્મક માહોલ મળે છે. તમે સિસ્ટમની વાત કરી એ બહુ રસપ્રદ છે. મને કહો, આઈપીએલ જેવી લીગનો આમાં કેટલો મોટો ફાળો છે? ઘણો મોટો. શું એના કારણે યુવા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય દબાણ માટે વધુ સારી રીતે તૈયાર થાય છે? ચોક્કસપણે. આઈપીએલ અને આપણું જે મજબૂત ડોમેસ્ટિક ક્રિકેટ છે એને કારણે 17-18 વર્ષના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્ટાર સાથે ડ્રેસિંગ રૂમ શેર કરે છે, મોટા સ્ટેડિયમમાં હજારો લોકોની સામે રમવાનો અનુભવ મેળવે છે. અને એટલે જ કદાચ તેઓ મોટા મંચ પર ગભરાતા નથી. બિલકુલ. તેમનો આત્મવિશ્વાસ અને રમતની સમજ બંને વધે છે. એટલે જ જ્યારે તેઓ અંડર-19 વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં જાય છે ત્યારે તેઓ દબાણમાં ભાંગી પડતા નથી.
તેઓ પહેલેથી જ બેટલ હાર્ડન્ડ હોય છે. યુદ્ધ માટે તૈયાર. હા, એટલે જ્યારે આપણે 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને ફાઇનલમાં 80 બોલમાં 175 રન ફટકારતા જોઈએ છીએ ત્યારે તે માત્ર તેની પ્રતિભા નથી ના, પણ આ આખા ઇકોસિસ્ટમની તાકાતનું પ્રતીક છે. પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ બંને બનવું એ તો અવિશ્વસનીય છે. બિલકુલ, વૈભવ સૂર્યવંશી જેવા ખેલાડીઓ આ સિસ્ટમની જ પેદાશ છે. આ ટુર્નામેન્ટ જે આ વખતે ઝિમ્બાબ્વે અને નામીબિયામાં રમાઈ, હા, તે મોહમ્મદ કૈફ, વિરાટ કોહલી અને પૃથ્વી શો જેવા કપ્તાનોની વિરાસતને આગળ વધારે છે. સાચી વાત. તે ભારતીય ક્રિકેટ માટે એક સપ્લાય લાઇન તરીકે કામ કરે છે, જે ભવિષ્યના સુપરસ્ટાર્સ તૈયાર કરે છે. અને કેપ્ટન આયુષ મહાત્રેની આગેવાની હેઠળની આ જીત એ જ પરંપરાને વધુ મજબૂત બનાવે છે. ચોક્કસ. યુવા પેઢીને તૈયાર કરવાની આ વાત માત્ર રમતગમતના મેદાન પૂરતી સીમિત નથી, ખરું ને? ના, જરાય નહીં. તે તેમના માનસિક સ્વાસ્થ્ય અને શિક્ષણ સાથે પણ એટલી જ જોડાયેલી છે. અને અહીં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ખૂબ જ પ્રાસંગિક બની જાય છે. હા, આ વર્ષે 4.5 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા, જે પોતે જ એક રેકોર્ડ છે. આ આંકડો બતાવે છે કે પરીક્ષાનો તણાવ એ માત્ર વિદ્યાર્થીઓનો જ નહીં, પરંતુ શિક્ષકો અને માતાપિતા સહિત આખા સમાજનો મુદ્દો છે. બરાબર. અને રસપ્રદ વાત એ છે કે આ કાર્યક્રમ હવે ખાલી એક વાર્ષિક ઇવેન્ટ નથી રહ્યો. એ એક આંદોલન બની રહ્યો છે. તે આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 ના મૂળભૂત વિચાર સાથે જોડાયેલો છે. શિક્ષણને ગોખણપટ્ટીમાંથી મુક્ત કરીને સમજણ આધારિત બનાવવું. અને આ વર્ષનું સૂત્ર યોદ્ધા બનો, ચિંતા કરનાર નહીં, પણ એ જ વાત કહે છે. બરાબર. આ વર્ષે એક મોટો ફેરફાર જોવા મળ્યો. પહેલીવાર આ કાર્યક્રમ માત્ર દિલ્હીમાં જ નહીં, હા, એ મેં પણ નોંધ્યું, પણ ગુજરાતના દેરોલ અને કોઇમ્બતુર સહિત 5 અન્ય સ્થળોએ અને બ્રહ્મપુત્ર નદી પર એક ક્રૂઝ પર પણ યોજાયો. આટલા વ્યાપક સ્તરે આયોજન કરવા પાછળનો હેતુ શું હોઈ શકે? આ એક ખૂબ જ વ્યૂહાત્મક અને સકારાત્મક પગલું છે. મને પણ એવું જ લાગ્યું. તેનો મુખ્ય હેતુ આ સંવાદને વધુ સમાવેશી, વધુ લોકતાંત્રિક બનાવવાનો છે. એટલે કે બધાને સાથે લેવાનું. હા, જ્યારે કોઈ કાર્યક્રમ માત્ર દિલ્હીમાં કેન્દ્રિત હોય ત્યારે દેશના બીજા ભાગોના વિદ્યાર્થીઓ, ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોના, તેની સાથે ભાવનાત્મક રીતે જોડાઈ શકતા નથી. સાચી વાત છે. અલગ અલગ પ્રદેશોમાં આયોજન કરીને તેમણે એ સુનિશ્ચિત કર્યું કે દેશના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓનો અવાજ, તેમની ભાષા અને તેમના સ્થાનિક પ્રશ્નો પણ આ રાષ્ટ્રીય સંવાદનો ભાગ બને. એ સાચું છે. અને જે સલાહ આપવામાં આવી તે પણ ખૂબ જ વ્યવહારુ હતી, જેમ કે ડિજિટલ ઉપવાસ અને પૂરતી ઊંઘનું મહત્વ. હા, પણ મને સૌથી મહત્વની વાત માતાપિતાને આપેલી સલાહ લાગી કે બાળકો પર પોતાની અધૂરી ઈચ્છાઓનું દબાણ ન કરો. બિલકુલ. કારણ કે આ કાર્યક્રમ સમજે છે કે વિદ્યાર્થીઓ પરનું દબાણ માત્ર અભ્યાસક્રમમાંથી નથી આવતું, પણ ઘર અને સમાજમાંથી પણ આવે છે. બરાબર. ઘણીવાર ઘરના વાતાવરણ અને સામાજિક અપેક્ષાઓમાંથી પણ આવે છે. જ્યારે માતાપિતાને આ સંવાદમાં સામેલ કરવામાં આવે છે ત્યારે તે સમસ્યાના મૂળ પર પ્રહાર કરે છે. એટલે આ ચર્ચા માત્ર માર્ક્સ વિશે નથી. ના, જરાય નહીં. આ ચર્ચા વિદ્યાર્થીઓના સર્વાંગી માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને કેવી રીતે સુધારવું તે વિશે છે. ખૂબ સરસ. ચાલો હવે આજના અંતિમ વિભાગ તરફ આગળ વધીએ, માનસ ફટાફટ. ચાલો. જેમાં આપણે 3 ઝડપી પણ મહત્વના સમાચારો પર નજર કરીશું. પહેલો સમાચાર, ભારતે સંયુક્ત રાષ્ટ્રને સમયસર 35.1887 મિલિયનની ચૂકવણી કરીને UN ઓનર રોલમાં સ્થાન મેળવ્યું છે. આ નાની વાત નથી. આંતરરાષ્ટ્રીય મંચ પર આ ભારતની પ્રતિષ્ઠા વધારે છે. કઈ રીતે? ઓનર રોલમાં સ્થાન મળવાનો અર્થ છે કે ભારત એક જવાબદાર વૈશ્વિક ભાગીદાર છે જે પોતાની નાણાકીય પ્રતિબદ્ધતાઓને સમયસર પૂરી કરે છે. સમજાયું. બીજો સમાચાર, ભારતીય શિક્ષિકા રૂબલ નાગીને દુબઈમાં પ્રતિષ્ઠિત ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 અને 10 લાખના ઇનામથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એક અસાધારણ સિદ્ધિ છે. આ પુરસ્કારને શિક્ષણ ક્ષેત્રનો નોબેલ પ્રાઇઝ ગણવામાં આવે છે, ખબર છે? ઓહ વાહ! આ સન્માન માત્ર રૂબલ નાગીનું નથી, પરંતુ ભારતના એ લાખો શિક્ષકોનું છે જેઓ મર્યાદિત સંસાધનો છતાં વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડવા માટે દરરોજ ચમત્કાર કરે છે. બહુ સરસ કહ્યું. અને ત્રીજો અને અંતિમ ફટાફટ સમાચાર, ટાઈમ્સ બિઝનેસ સ્કૂલ રેન્કિંગ 2026માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ એટલે કે IIFT એ દેશમાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે.
1963માં સ્થપાયેલી આ સંસ્થાએ સતત પોતાની ગુણવત્તા જાળવી રાખી છે. આ રેન્કિંગ આંતરરાષ્ટ્રીય વ્યાપારના ક્ષેત્રમાં નિષ્ણાતો તૈયાર કરવામાં તેની અગ્રણી ભૂમિકા પર મોહર મારે છે.